હા, શું પાછા મોઢું જોડાઈને બેઠા છો? શું થયું? તમારા બાને સમજાઈ દેજો, વાતમાં ઝઘડા કરવાનું બંધ કરે હવે. હવે શું મારી બાએ કર્યું તારી યારે? હજી હમણે મોટા ભાભીનો ફોન આવ્યો. બા કાલે સત્સંગમાં ગયા છે ને, એનો વિડીયો ઉતાર્યો હતો અને એ વિડીયો એમને સ્ટેટસમાં મૂક્યો છે. તો એનું શું? મોટા ભાભીનો ફોન હતો કે મોટા ભાઈ જોડે તો બાજા છે, એનો એ વિડીયો સ્ટેટસ વાળો લાઈક કેમ ન કર્યો? અને 5 મિનિટમાં તો મને ફોન આવ્યો પાછો. પણ એમાં તારી શું કામ પકડે? મોટા ભાઈ લાઈક નો કર્યું હોય તો? નહીં નહોતો કર્યો. એ એવા રાગડા તાંડતા હોય, કાના કાના કાના, 3 વાર કાના કાના બોલતા હતા. એમાં તો 10 સેકન્ડનો વિડીયો પૂરો થઈ ગયો. હવે આમાં હું મારે લાઈક કરવું? તારે લાઈક કરી દેવાય, એમાં શું વાંધો હોય તને? કઝિન ગ્રુપ છે ને આપણું, એમાં એમના 4 બહેનો અને 5 ભાઈઓ. હવે એનું કેવડું મોટું કુટુંબ છે. એ આખું મોસાળ પક્ષ, એમાં જેના પણ બર્થડે આવે, એનિવર્સરી આવે, હવે તાજું જન્મેલું હજી વરહ દિવસનું બાવલું છે, હવે એનો બર્થડે એ કે એને ખોટું લાગે. હવે એ બાવલાને તો વોટ્સઅપ શું એ ખબર નથી, એને શું ખોટું લાગવાનું હતું? મારે આ ગ્રુપમાંથી લીવ થઈ જવું છે. જો હાથ પતી ગયું. આવું છે ને, આવું તારી મમ્મી કરે છે. તારી મમ્મી કંઈ ઓછી નથી, મને ગમે ત્યારે ગગલાવતી હોય છે, બરોબર? તો તું એમાંથી નીકળી જા, હું આમાંથી નીકળી જાઉં, એટલે બે ના, એવું નહીં થાય. જો નીકળશું તો બે નીકળશું, કા બે રહેશું, બરોબર? તું એટલે તમે આમાંથી મને એક્ઝિટ ધમકી આપો છો? તું માન, જે તારે માનવું એ માન, પણ એમ નહીં. મારી મમ્મીની ઉંમર કેટલી થઈ, એને હવે એનું માન રાખવાનું હોય. તો મારી મમ્મી તો નાની રૂબાળ છે એમ ને, એનું માનનું રાખવાનું હોય તારે? તો મારી મમ્મીથી તમારી મમ્મી 5 દિવસ નાના છે. ઓહો હો, એટલા બધા નાના છે? તો નાની રૂબાળ જ કહેવાય. તો એને ખોટું ન લગાડવું, તારી વાત સાચી. તો હાલી છે નહીં નીકળસ, પણ તમે એ ગ્રુપમાંથી લીવ નહીં થાવ જ્યાં સુધી મારી મમ્મીને ખોટું લાગે. એટલે જ્યાં સુધી એ ના કે ત્યાં સુધી તમારે નથી નીકળવાનું. જો અને બધાને લાઈક કમેન્ટ બધું કરવાનું છે. એનો મેસેજ આવે કે ગિરીશ કુમાર આનો બર્થડે છે, એટલે તમારે સીધું જઈને હેપી બર્થડે કહી જ દેવાનું. જોવાનું જ નહીં કોણ છે શું છે, કંઈ જ નહીં, હેપી બર્થડે કહી દેવાનું. એમ કે આજે આની એનિવર્સરી, મારી મમ્મીએ એનિવર્સરી વિશ કરી હોય ને એટલે તમારે કરી જ દેવાની. હું કરું છું ને. હું છે ને આ મોબાઈલ જ છે ને એન્ડ્રોઈડ મૂકી દેવાનો છું, સાદો કીપેડ વાળો મોબાઈલ લઈ લેવાનો છું. મારે જોઈએ જ નહીં આ લપ, બરોબર? તું ના, જેવી એ નહીં ગ્રુપમાંથી થાય. નીકળ ને એટલે હું આ ફોન મૂકી અને સાદો ફોન લઈ લઈશ. કરે બધા મને ફોન, એ બરોબર? નહીં હું થાય. મારે વોટ્સઅપ જ ન હોય તો ક્યાં સવાલ છે? તો પછી મારે તમારી ઉપર કેવી રીતના ધ્યાન રખાય? તારે શું કામ ધ્યાન રાખવું જોઈએ? તારે ધ્યાન રાખવું 2 મિનિટ ફોન કરતી રહેજે, તો તારે કાંઈ વાંધો નહીં. તમે કોને મેસેજ કરો છો મને કેમ ખબર પડે? પણ મારે રોજ તમારો ફોન ચેક કરો છો. આ ફોન ચેક કરી લેજે, હા, બરોબર? ફોન ચેક કરી લેજે. બાકી એટલે તું તમારી બાના ત્રાસથી મારી મમ્મીનું બગાડવાનું તમારે બધું. જો આ વસ્તુ તો નહીં તારી મમ્મી ઓછી જરાય નથી, આ વાત યાદ રાખી લે. મારી મમ્મી વિશે તમે આવું બોલી જ કઈ રીતે શકો? તો તું હું કેમ મારી તમારા મમ્મી વિશે બાનું આવું બોલે? બોલવા મંડીશ ને, હે, તો ભવ આખો નીકળી જશે અને આપણા બેના છૂટાછેડા થઈ જશે. એટલા કાંડ તમારી મમ્મી કરે છે અને તોય હું એનું સહન કરી લઉં છું. તમે શેના ના કરો મારી મમ્મીનું સહન? પણ ઈ તને સમજાવું છું, તું છે ને મારી મમ્મીનું સહન કર્યા રાખ, હું તારી તમારી મમ્મીનો સહન ત્રાસ કરીશ. વધારે છે. ના ના, એવું નથી. મારી મમ્મી એટલા ત્રાસ નથી આપતી. એ- એ બિચારી ખાલી હેપી બર્થડે ને એકને anniversary ને બેહાડો wish કરો. અને બીજાને ઉઠાડો ને એવું છે. મારી એટલે મમ્મી રવા જોડે દે તું તમારી સાવ. મમ્મીની તુલના ના કરો. બે હરખા છે ભાઈ. જરાય નહીં. મારી મમ્મી તો દેવી છે, દેવી. હા તો હું ક્યાં ના પડું તારી મમ્મી દેવી નથી? એમ દેવી જ છે તો તારી મમ્મી. મારી મમ્મીને શું કરવા દેવી? તે કીધું કે દેવી તમારી છે. મમ્મીને દેવી જ. તે એમ કીધું કે મારી મમ્મી દેવી, તો હું એમ કહું છું કે તારી મમ્મી દેવી છે. ના, તમે એ ટોનમાં, મેં દેવીના ટોન કીધું, તમે એ ટોનમાં કીધા કે દઈ દેવી છે એમ બોલ્યા તમે. સાચું બોલજો. એવું કાંઈ નથી બોલ્યો હતું. હું આવું બધું લઈ લે, આવું મગજમાં લેવાય ડાંગડી? આવું મારે તો મગજમાં, તને આવું બધું ફિતૂર ક્યાંથી મગજમાં એ ખબર નહીં પડે. મને ખબર છે તમે એ ટોનમાં કેવું પડે હો, કેવું એક પડે, ટોનમાં કેવું પડે હો તારું. બાકી તાલીઓ વગાડો માં ખોટી જે ટોપિક હતો એની ઉપર રહો. જો સાંભળ, આપણે એક જ અને વસ્તુ રાખીએ. બાએ એ સત્સંગના સ્ટેટસ સુધી વાત રહે ને તો સારું છે. બાના મોટા ભાઈ એમના દીકરાને, એના દીકરાના જન્મદિવસમાં હેપી બર્થડે કહેવાનું. એમના ભાભીની બેન એ વળી ગ્રુપમાં જોઈન થઈ છે તો એને બર્થડે વિશ કરવાનું. એ તારું ઊંચું મારું નીચું, હું બાને કહી દઈશ કે આપણો અંગત સાવ સીધા પરિવારના સંબંધો છે ને એટલામાં જ રેખા વિશ કરશે, બાકી કોઈ નહીં કરે. બસ
પણ માનતા નથી તો મેં જાતે કહી દીધું પણ તમારે મારી વાત રાજોથી શું સાંભળ ને, કહેવાનું. હું એટલામાં 20 તન તાર કરવાનું કહી દઈશ બાને, એટલે બા તને માથાકૂટ નહીં કરે તારી યારે, અને હું આટલું તારા ઘરે એટલું જ કરીશ, બરોબર? આપણે સીધા સંબંધવાળા જ એટલા જ રાખવાના, બાકી નહીં. ના, ના એસે નહીં, પણ હવે ક્યાંક તો ટકવું પડશે ને આ વસ્તુ. મારી મમ્મીને જે ગમે ને એ તમારે કરવાનું છે, બરોબર? મારી એવું. મમ્મીને લઈ દઈને અને હું એક જ છું. જો હા. તમારે તો 4 ભાઈઓ છે, એવું 4 ભાઈઓની તો વહુઓમાંથી એ બધી કરશે. કરમાં. હું એક નાની છું, ના કરું તો ના હાલે. એવી એટલી બધી માથાકૂટ કરમાં આ ઝઘડો વકરશે, વિવાદ મોટો તો થશે. વકરાવો છે આપણે. હું નવરી જ છું, તમ તાર વકરાવો હવે હું ઝઘડાને. નવરો નહીં, મારે ઓફિસ જાવ તો ટિફિન ભરે ના ઊભી થા મૂક. મારે એ મૂકવું હવે નથી. સાવ ચૂપ, મારે આ માથાકૂટ જો તમે જોતી ગ્રુપમાંથી નથી. લીવ થયા એટલે આપણે જોવા જેવી એ થશે. નહીં થવું પડતું અત્યારે તો ઊભી થા, મારે ઓફિસમાં ડિલીટ થઈ જાય, ઊભી થા.